નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો પરમ મિત્ર નરેશ બારડ. સૌરાષ્ટ્ર હોમ હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ ઘણા ટાઈમથી ગુજરાત અને રાજકોટમાં હોમ હેલ્થકેર સર્વિસ આપે છે. હોમ હેલ્થકેરની શરૂઆત ક્યારે અને કઈ દેશમાંથી થઈ હતી, તો આ વિષય ઉપર આપણે વિગતવાર વાત કરીએ. હોમ હેલ્થકેરની વાત આવે ને ત્યારે આપણે બધાના મગજમાં પહેલાં તો કોરોનાનું દ્રશ્ય એમ કહેવાય ને કે જોવા મળે કે 4 દિવાલની વચ્ચે એક નર્સિંગ સ્ટાફ આવે, એક ડૉક્ટર આવે, ઇન્જેક્શન આપી સારવાર કરીને જતા રહી. પણ મિત્રો, આ વર્ષો પહેલાં આપણા ભારતમાં વેદ અને નાડીવેદ દ્વારા વિકસિત કરેલી સારવાર પદ્ધતિ છે કે જ્યારે રાજા કે મહારાજા બીમાર પડતા ત્યારે એમ કહેવાય ને કે કહેવામાં આવતું કે વેદ ને નાડીવેદને બોલાવો ને ઘરે સારવાર આપે. ને આપણા દાદા પરદાદા પાસેથી આપણે સાંભળતા હતા કે વેદ આવીને ઘરે સારવાર આપી જશે. પણ આજે આપણે વાત કરવી છે આધુનિક મેડિકલ હોમ હેલ્થકેર સર્વિસની, જેની શરૂઆત અમેરિકામાં 1799માં આધુનિક હોમ હેલ્થકેર વિકસિત કરવામાં આવ્યું હતું. આ વિકસિત કરવા પાછળનો મુખ્ય ધ્યેય કે નાનામાં નાનો માણસ પરિવાર સાથે સ્વસ્થ વાતાવરણ અને શાંતિભર્યા વાતાવરણમાં સારવાર લઈને રિકવરી રેટ એમ કહેવાય ને ખૂબ ફાસ્ટ મેળવી શકે, એટલા માટે થઈને સારવારની વિકસિત કરવામાં આવી હતી. ને ખાસ આપણે એ વાત કરવી છે કે આધુનિક મેડિકલ હોમ હેલ્થકેરના પ્રેરણેતા ફ્લોરેન્સ નાઇટિંગેલે એમ કહેવાય ને કે આ વિષય ઉપર ખૂબ રિસર્ચ કર્યું ને ત્યારબાદ એમાં અમલીકરણ કરવામાં આવ્યું. 1799માં આ સારવારને આધુનિક સારવારને વિકસિત કરવામાં આવી ને એનો અમલ 1780માંથી એનો અમલ કરવામાં આવ્યો. આ અમલ કરવા પાછળનો મુખ્ય ધ્યેય એ જ હતો કે પરિવારજનોની વચ્ચે શાંતિ અને સ્વસ્થ વાતાવરણ સાથે રિકવરી રેટ કઈ રીતે ફાસ્ટ મળે ને વહેલું પેશન્ટ સાજા થઈ જાય, એટલા માટે થઈને આ સારવારને વિગતવાર પ્રચલિત કરવામાં આવી. તો આ એપિસોડમાં હોમ હેલ્થકેરની શરૂઆત કઈ રીતે અને કયા દેશમાંથી કઈ રીતે વિકસિત કરવામાં આવે એની વિગતવાર વાત આપણે કરી છે. આવી જ રીતે જો અમારા વિડીયો તમને ગમતા હોય ને મેડિકલ હોમ હેલ્થકેર રિલેટેડ માહિતી તમે મેળવવા ઈચ્છતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર ને ફોલો કરવાનું ખાસ ન ભૂલતા. આભાર, ધન્યવાદ. जब अपनों की देखभाल सबसे जरूरी हो, भरोसा कीजिए सौराष्ट्र होम हेल्थ केयर की नर्सिंग केयर पर. अब आपके शहर में भी उपलब्ध, तो देर किस बात की, तुरंत कॉल करें. सौराष्ट्र होम हेल्थ केयर प्राइवेट लिमिटेड.